જય શ્રી કૃષ્ણ માય ડિયર વીબીએન મેમ્બર્સ, હું છું તમારો તપોમુનિ. આજે હું લઈને આવ્યો છું તમારા માટે એક ખાસ ટોપિક, ધન્યવાદ. બિઝનેસ નેટવર્કિંગ આ શબ્દ સાંભળીએ એટલે મનમાં શું આવે? વધુને વધુ કોન્ટેક્ટ્સ ભેગા કરવા, રાઈટ? પણ શું ખરેખર સફળતાનો સાચો રસ્તો આ જ છે? આજે આપણે છે ને નેટવર્કિંગ પાછળના એક બહુ જ શક્તિશાળી સત્યને સમજવાના છીએ. એવું સત્ય જે ફક્ત કોન્ટેક્ટ્સ નહીં પણ વિશ્વાસ બનાવવા પર ફોકસ કરે છે. તો ચાલો આ એકદમ નવી વિચારસરણીને સમજીએ. ઓકે, તો વિભાગ 1, અને અહીં આપણે એક બહુ જ કોમન પ્રશ્નની વાત કરીશું. ક્યારે એવું બન્યું છે કે કોઈ નેટવર્કિંગ ઇવેન્ટમાંથી પાછા આવીને એવું લાગે કે યાર આટલો બધો સમય આપ્યો, આટલી બધી મહેનત કરી, પણ પરિણામ કેમ નથી મળતું? જો આવો વિચાર આવ્યો હોય તો ચિંતા ના કરતા, આવું વિચારનારા ઘણા લોકો છે. આ એકદમ સામાન્ય મૂંઝવણ છે, અને આજે આપણે એના મૂળ સુધી પહોંચીશું. આ એ જ સવાલ છે જે ઘણા લોકોના મનમાં ચાલતો હોય છે કે ભાઈ, નેટવર્કિંગ ગ્રુપ્સમાં પણ જોડાયા, બધી મીટિંગમાં પણ જઈએ છે, તો પછી બિઝનેસ કેમ નથી વધતો? અને જુઓ, આ સવાલ પૂછવો બિલકુલ સાચો છે. અને આજે આપણો હેતુ આ જ કેમનો એકદમ સ્પષ્ટ અને એક્શનેબલ જવાબ આપવાનો છે. તો હવે જે વાત આપણે સમજવાના છીએ ને, એ એક સત્ય છે. હા, કદાચ થોડું કડવું લાગી શકે, પણ એવું છે જે ખરેખર બધું બદલી શકે છે. આનો ઉકેલ કોઈ મોટી ફોર્મ્યુલામાં નથી, બસ એક સિમ્પલ નાનકડા માઇન્ડસેટ શિફ્ટમાં છે. બની શકે કે શરૂઆતમાં આ વાત થોડી અલગ લાગે, પણ એકવાર સમજાઈ ગઈને તો નેટવર્કિંગ જોવાનો આખો નજરિયો જ બદલાઈ જશે. બસ અહીંથી જ આપણા સવાલનો જવાબ મળવાનો શરૂ થાય છે. મુખ્ય વાત કોન્ટેક્ટ્સની છે જ નહીં, મુખ્ય વાત છે વિશ્વાસની. ચાલો હવે ડિટેલમાં સમજીએ કે આ એક નાનકડો ફેરફાર સામાન્ય અને સફળ નેટવર્કિંગ વચ્ચે આટલો મોટો તફાવત કેવી રીતે ઊભો કરી દે છે. ઓકે, સ્ક્રીન પર જુઓ. અહીં બે અલગ અલગ રસ્તા બતાવ્યા છે. એક તરફ ડાબી બાજુ છે કોન્ટેક્ટ કલેક્શન. આ શું છે? આ છે જથ્થાની રમત. કેટલા વિઝિટિંગ કાર્ડ ભેગા કર્યા, કોની સાથે હાથ મિલાવ્યો, બસ એ જ. હવે જમણી બાજુ જુઓ, ટ્રસ્ટ ક્રિએશન. આ છે ગુણવત્તાની રમત. કેટલા મજબૂત સંબંધો બનાવ્યા, કોણ આપણા પર ભરોસો કરે છે. સવાલ એ છે કે આપણે કઈ રમત રમી રહ્યા છીએ. એટલે આખી વાતનો સાર એકદમ સિમ્પલ છે. સંબંધો વિશ્વાસ પર બને છે. કોઈને વિઝિટિંગ કાર્ડ આપવું એ તો બસ એક પરિચય છે, સંબંધ નથી. સાચા સંબંધનો પાયો તો વિશ્વાસ જ છે. અને જો વિશ્વાસ ના હોય તો એ બધા કોન્ટેક્ટ્સ ખાલી ફોનબુકમાં એક નામ બનીને રહી જાય છે, બીજું કંઈ નહીં. ચાલો હવે આ થિયરી બહુ થઈ, એને જરા પ્રેક્ટિકલમાં જોઈએ. એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે વિશ્વાસની અસલી તાકાત શું હોય છે. આ ચાર્ટ જુઓ. અહીં બે સિનારીઓ છે. એક બાજુ તમારી પાસે 500 લોકોનું નેટવર્ક છે, પણ એવા લોકો જે કદાચ તમારું નામ પણ માંડ યાદ રાખી શકે. અને બીજી બાજુ ફક્ત 20 લોકો છે, પણ એવા લોકો જે તમારા પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. હવે મારો સવાલ એ છે કે જો બિઝનેસની જરૂર પડે તો કોને ફોન લગાવશો? પેલા 500માંથી કોઈને કે આ 20માંથી? જવાબ એકદમ ક્લિયર છે, બરાબર ને? એ 20 લોકો જે આપણા પર ભરોસો કરે છે. એ નાનકડું પણ વિશ્વાસુ ગ્રુપ જ આપણા બિઝનેસનો સાચો આધાર બનશે. હંમેશા યાદ રાખજો, નેટવર્કિંગમાં પહોળાઈ કરતાં ઊંડાણ, એટલે કે સંબંધોની મજબૂતાઈ હંમેશા વધુ મહત્વની છે. તો આ બધાની પાછળનો ગોલ્ડન રૂલ શું છે? ચાલો હવે એ મૂળભૂત સિદ્ધાંતને સમજીએ જે સંબંધ આધારિત બિઝનેસનો પાયો છે. આ ફિલોસોફીને બરાબર સમજજો. કોઈ પણ નેટવર્કિંગ ગ્રુપને એક બિઝનેસ માર્કેટ કે બજાર તરીકે જોવાની ભૂલ ના કરતા. એને સંબંધોના મંદિર તરીકે જુઓ. એવી જગ્યા જ્યાં આપણે સોદા કરવા નથી જતા, પણ જ્યાં વિશ્વાસ જન્મે છે, જ્યાં સારા મૂલ્યો શીખવા મળે છે, અને જ્યાં બધા સાથે મળીને આગળ વધે છે. અને આ છે એ સુવર્ણ નિયમ. આને મગજમાં બરાબર ફિટ કરી લેજો. લોકો પ્રોડક્ટ નથી ખરીદતા, લોકો માણસ ખરીદે છે. એનો મતલબ શું? મતલબ કે કોઈ પણ આપણી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદે એ પહેલાં એ આપણને ખરીદે છે, આપણી વિશ્વસનીયતા, આપણું વ્યક્તિત્વ. જો કોઈ આપણા પર વિશ્વાસ કરશે તો જ આપણા બિઝનેસ પર કરશે. સિમ્પલ. તો પછી સાચી બ્રાન્ડ શું છે? કોઈ લોગો? કોઈ પ્રોડક્ટ? ના, સાચી બ્રાન્ડ તો આપણે પોતે છીએ. આપણો સ્વભાવ એ નક્કી કરે છે કે લોકોને આપણી સાથે કામ કરવું ગમશે કે નહીં. આપણી ભાષા એ બતાવે છે કે આપણે કેટલા પ્રોફેશનલ છીએ. અને સૌથી અગત્યનું, આપણી પ્રામાણિકતા, એ જ તો વિશ્વાસનો પાયો નાખે છે. આ 3 વસ્તુ જ આપણી અસલી બ્રાન્ડ છે. ઓકે, તો આ બધી ફિલોસોફી તો સમજી લીધી, પણ એને અમલમાં કેવી રીતે મૂકવાની? હવે આપણે એ જોઈશું કે નેટવર્કિંગ ગ્રુપ્સમાં જે અલગ અલગ ટૂલ્સ કે એક્ટિવિટીઝ હોય છે એનો સાચો ઉપયોગ શું છે
અને એ વિશ્વાસ બનાવવામાં કેવી રીતે મદદ કરે છે. કોઈપણ સારા નેટવર્કિંગ ગ્રુપમાં આ બધી વસ્તુઓ જોવા મળશે, જેમ કે ડ્રીમ ડેટ, V2V, ટેસ્ટિમોનિયલ્સ, ચેપ્ટર મીટિંગ્સ. આ બધું એક સિસ્ટમથી ગોઠવેલું હોય છે. પણ સવાલ એ છે કે આ બધી વસ્તુનો અસલી હેતુ શું છે? અને જવાબ એકદમ સીધો અને સરળ છે. આ બધા જ ટૂલ્સનો એક અને માત્ર એક જ ઉદ્દેશ્ય છે: ટ્રસ્ટ બનાવવો, વિશ્વાસનું નિર્માણ કરવું. આ ટૂલ્સ બિઝનેસ માંગવા માટે બન્યા જ નથી. એનો હેતુ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો છે, એકબીજાના બિઝનેસને જાણવાનો છે. અને એનાથી જે વિશ્વાસ બને છે, બિઝનેસ તો એનું એક નેચરલ બાય પ્રોડક્ટ છે. તો જરા વિચારો, જો આપણે આપણો સવાલ જ બદલી નાખીએ તો? મને શું મળશે એવું પૂછવાને બદલે જો આપણે હંમેશા એમ પૂછીએ કે હું કેવી રીતે મદદ કરી શકું, તો કેવું રહે? આ એક નાનકડો પણ બહુ જ પાવરફુલ માઇન્ડસેટ શિફ્ટ છે, કારણ કે જ્યારે આપણું ફોકસ આપવા પર હોય છે ને, ત્યારે મેળવવાનું આપોઆપ શરૂ થઈ જાય છે. ચાલો, તો હવે આ બધી વાતોને એક પ્રેક્ટિકલ સ્ટેપમાં ફેરવીએ. હવે વાત કરીશું એક નાના પણ ખૂબ જ પાવરફુલ હોમવર્કની, જે આ અઠવાડિયે જ કરી શકાય છે. હોમવર્ક એકદમ સિમ્પલ છે. આ અઠવાડિયે પોતાના ગ્રુપના કોઈ પણ 3 સભ્યોને ફોન કરવાનો છે. ફોન કરીને ફક્ત એક જ સવાલ પૂછવાનો છે: તમારો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે? શું હું કોઈ રીતે મદદ કરી શકું? અને સૌથી અગત્યની વાત, ફોન પર બિઝનેસ માંગવાનો નથી, કોઈ રેફરલ પણ માંગવાનો નથી. બસ આટલું જ. કદાચ આ એક નાનકડું પગલું લાગે, પણ સાચું કહું તો આ એક જ સવાલ ભવિષ્ય બદલવાની તાકાત રાખે છે. કેમ? કારણ કે આ સવાલ બિઝનેસ નથી માંગતો, આ સવાલ વિશ્વાસ બનાવે છે. અને આપણે અત્યાર સુધી એ જ તો સમજ્યા છીએ કે મજબૂત વિશ્વાસના પાયા પર જ સફળ બિઝનેસની ઇમારત ઊભી થાય છે. તો અંતમાં આ આખી ચર્ચાનો સાર આ એક જ વાક્યમાં આવી જાય છે. યાદ રાખજો, સફળતાનો રસ્તો કોન્ટેક્ટ ભેગા કરવાથી નહીં, પણ વિશ્વાસ બનાવવાથી શરૂ થાય છે. કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં સંબંધ છે, અને જ્યાં સંબંધ છે ત્યાં સમૃદ્ધિ એટલે કે ધન આપોઆપ આવે છે.